સુરત શહેરના ઉધના વિસ્તારમાં માલિકથી નારાજ કારીગરે જ ખાતામાં આગ લગાવી હતી, જેના કારણે માલિકને 66.95 લાખ રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું. રુદ્ર જોબ વર્ક ખાતામાં આગ લાગી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આગ કોઈ બીજાએ નહીં પરંતુ ખાતામાં કામ કરનારા કારીગરે જ લગાવી હતી, જેથી પોલીસે આગ લગાડનાર કારીગરને ઝડપી પાડ્યો છે. ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉધના ખાતેના સિટી ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં રુદ્રા ટ્રેડિંગના જોબ વર્કના ખાતામાં આગ લગાવી 66,95,000થી વધુનું નુકસાન કરનારા કારીગર ઉધના વિસ્તારમાં ફરી રહ્યો છે. જે માહિતીના આધારે આગ લગાવનાર કારીગર મૂળ યુપી હાલ રુદ્રા ટ્રેડિંગમાં જ રહેતા ગોવિંદ પ્રસાદ રાજમલ પ્રજાતને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે પોતે ખાતામાં નોકરી કરતો હોય અને ત્યાં જ રહેતો હોય તો આરોપી કામ અર્થે બહાર ગયો હોય અને રાત્રિના સમયે મોડું થતાં ખાતા માલિક ખાતાને લોક કરી જતા રહેતા આવેશમાં આવી આગ લગાડી હોવાની કબૂલાત કરી છે. તો પોલીસે કારીગરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ.